રાજ્યભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે ખડેપગે રહ્યું હતું। 31 ડિસેમ્બરની રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી હતી। આ અંગે ભાવનગરના ડીએસપીએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરમાં 9 પોઈન્ટ અને જિલ્લામાં 8 પોઈન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, જેથી શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી। આજરોજ 31 ડિસેમ્બર છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા રેન્જ માનનીય આઈજી સાહેબની સૂચનાથી અત્યારે રાત્રિ દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે। એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેઇન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા 9 પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઇન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ 8 પોઈન્ટ ઉપર આજે નાકાબંધી પોઈન્ટ છે, जहाँ स्थानिक थाना अधिकारी डीवायएसपी श्रीओ प्रॉपर पुलिस बंदोबस्त साथे जे छे अहींया वाहन चेकिंग ब्रेथलाइजर साथे सतत करे छे अने साथे साथे जे छे अमारी जेटली पण वाहनों छे अधिकारीओ छे अत्यारे बधा जे छे मोटा भागे ग्राम्य कि शहरी विस्तारोमां अलग अलग जग्या पेट्रोलिंग में पण छे तकेदारीना भागरूपे।